ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ સેમેસ્ટર 1 મોડ્યુલ 2 વિશે વાત કરીશું. બરાબર, આજે આપણે 47 કે 46 MCQs સોલ્વ કરીશું. બરાબર, તો આજે જે પહેલો ક્વેશ્ચન છે એ છે 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ, ચાર ઓપ્શન દીધેલા છે, 2 બીટ, 4 બિટ્સ, 8 બીટ ને 16 બીટ. બરાબર, તો અહીંયા આપણે આ જે ચાર ઓપ્શન છે એમાંથી એવું પૂછેલું છે કે એક બાઇટ ક્યારે બને છે. તો તમારી જે ES બુકમાં છે એમાં દીધેલું હશે કે 8 બીટ. હવે બાઇટ એટલે શું કે ફોર એક્ઝામ્પલ 1000 બાઇટ થાય ત્યારે 1 કિલોબાઇટ થાય. બરાબર, તો આ એક સ્મોલેસ્ટ ટાઈપ ઓફ યુનિટ છે. બરાબર, બાઇટ, ને એ 8 બિટ્સથી બનેલું હોય છે. બરાબર, એના પછી બીજો પ્રશ્ન એ છે કે આ કોમ્પ્યુટર સિસ્ટમ કન્સિસ્ટ ઓફ, કોમ્પ્યુટર સિસ્ટમમાં બે મેઇન વસ્તુ શું હોય છે. બરાબર, ચાર ઓપ્શન દીધેલા છે, સોફ્ટવેર એન્ડ પ્રોગ્રામ, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, માઉસ એન્ડ કીબોર્ડ અને સર્કિટ ડાયાગ્રામ. બરાબર, તો આ ચાર ઓપ્શનમાંથી આપણે જ્યારે કોમ્પ્યુટર ઓપરેટ કરીએ છીએ તો કયા બે મેઇન એસ્પેક્ટ્સ છે. બરાબર, એક છે હાર્ડવેર. હવે હાર્ડવેરમાં શું શું આવે છે? હાર્ડવેરમાં ઘણી બધી વસ્તુ આવે છે. ફોર એક્ઝામ્પલ મધરબોર્ડ, બરાબર, એવી બધી વસ્તુ આવે છે. બરાબર, અને જે સોફ્ટવેર છે એમાં બધા જે પ્રોગ્રામ્સ આપણે ઉપયોગ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ એક્સેલ, વર્ડ, પછી પેઇન્ટ, એ બધું સોફ્ટવેરમાં આવે છે. તો અહીંયા જો આપણે બધું કન્સિડર કરીએ આ કોમ્પ્યુટર સિસ્ટમનું, તો એમાં બે મેઇન વસ્તુ આવે છે, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, જે છે ઓપ્શન બી. એના પછી ત્રીજો પ્રશ્ન એ છે કે અ પ્રોગ્રામ ધેટ ઇન્ફેક્ટ્સ અધર પ્રોગ્રામ બાય મોડિફાઈંગ ધેમ ઇઝ કોલ્ડ વાયરસ, એન્ટીવાયરસ, વેબ પેજ કે નોટપેડ. હવે જો અહીંયા છે ને, આ જે ચાર ઓપ્શન્સ છે એમાં જે નોટપેડ ને વેબ પેજ છે, બરાબર, એ આપણે ઇન્ફોર્મેશન સર્ચ કરવા માટે કાં તો પછી ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે ઉપયોગ કરીએ છીએ. તો પછી બચે છે બે ઓપ્શન, વાયરસ અને એન્ટીવાયરસ. બરાબર, તો અહીંયા એન્ટીવાયરસ એટલે શું કે જે વાયરસને આપણે કાઢવા માટે ઉપયોગ કરીએ છીએ. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે નોર્ટન એન્ટીવાયરસ છે, પછી ક્વિકહિલ એન્ટીવાયરસ છે, તો એ એન્ટીવાયરસની કેટેગરીમાં આવે. એ વાયરસને કાઢવા માટે ઉપયોગ થાય છે. બીજી બાજુ કોઈ બી પ્રોગ્રામમાં જે ઇન્ફેક્ટ કરતું હોય એ વાયરસ છે, બરાબર, જે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. તો આ એ અને બી ઓપ્શનમાંથી જે એ ઓપ્શન છે વાયરસ, એ ત્રીજા પ્રશ્નનો આન્સર છે. હવે આના પછી આવે છે a software application used to enable computer users to locate and access web page is called વેબ બ્રાઉઝર, વેબ સર્વર, વેબસાઇટ કે ઈમેલ. બરાબર, તો આ ચાર ઓપ્શનમાંથી જે છેલ્લું ઓપ્શન છે ઈમેલ. ઈમેલ બેઝિકલી શું છે, આપણે જ્યારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવી હોય, બરાબર, કાં તો કોઈ ડીલ કરવી હોય તો એ માટે ઉપયોગ થાય છે, કાં તો માર્કેટિંગ કરવું હોય તો એ માટે આપણે ઈમેલનો ઉપયોગ કરીએ છીએ. હવે કયા ત્રણ ઓપ્શન રહ્યા? વેબ બ્રાઉઝર, વેબ સર્વર ને વેબસાઇટ. હવે વેબસાઇટ અને વેબ સર્વર એ શું છે બેઝિકલી? જો વેબસાઇટ એટલે શું, બેઝિકલી કોઈ બી પ્રોડક્ટ હોય, બરાબર, તો એની ઇન્ફોર્મેશન જે આપણે આપતી હોય, બરાબર, એક પર્ટિક્યુલર સંસ્થા આપણે એની ઇન્ફોર્મેશન આપતી હોય. ફોર એક્ઝામ્પલ ITIની વેબસાઇટ છે, તો આપણે ITI વિશે જાણવા મળે છે એ વેબસાઇટ ઉપર, બરાબર, તો એને વેબસાઇટ કહેવાય. એના પછી વેબ સર્વર એટલે એનો બી અલગ મતલબ છે. તો આપણે અહીંયા શું પૂછ્યું છે કે અ સોફ્ટવેર એપ્લિકેશન યુઝ ટુ એનેબલ કોમ્પ્યુટર યુઝર્સ ટુ લોકેટ એન્ડ એક્સેસ વેબ પેજ. બરાબર, આપણે વેબ પેજને એક્સેસ કરવા માટે આપણે શું કરીએ છીએ? આપણે વેબ બ્રાઉઝર ઉપયોગ કરીએ છીએ. બરાબર, હવે વેબ બ્રાઉઝર શું કામ ઉપયોગ કરીએ છીએ? કે એમાં આપણે વેબસાઇટ નાખીશું, કાં તો ઈમેલ સેન્ડ કરી શકશું. બરાબર, તો અહીંયા જે આન્સર છે એ છે વેબ બ્રાઉઝર. એના પછી પાંચમો પ્રશ્ન, એન ઇલીગલ એક્ટિવિટી કમિટેડ ઓન ધ ઇન્ટરનેટ ઇઝ કોલ્ડ. ચાર ઓપ્શન દીધેલા છે, વાયરસ, સાયબર ક્રાઇમ, પછી સર્ચ એન્જિન ને સોશિયલ નેટવર્કિંગ. જો અહીંયા જે ચાર ઓપ્શન્સ છે, બરાબર, એમાંથી જે સોશિયલ નેટવર્કિંગ ને સર્ચ એન્જિન છે, તો એ આપણે શું કામ ઉપયોગ કરીએ છીએ? આપણે 1-to-1 ઇન્ટરેક્શન, કાં તો પછી આપણે
ઇન્ફોર્મેશન સર્ચ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. તો બે ઓપ્શન્સ બચ્યા છે, જે છે વાયરસ અને સાયબર ક્રાઇમ. તો આમાં વાયરસ અને સાયબર ક્રાઇમમાં બંનેમાંથી કયું આવે? જો કોઈ બી આપણે ઇલીગલ એક્ટિવિટી આપણે કમિટ કરવી હોય, બરાબર, ઇન્ટરનેટમાં, તો એના માટે વાયરસનો ઉપયોગ થાય છે. પણ એ જે ઇલીગલ એક્ટિવિટી છે એને સાયબર ક્રાઇમ કહેવાય છે. સાયબર એટલે ઇન્ટરનેટ, બરાબર, સાયબર ક્રાઇમ કહેવાય છે. એટલે વાયરસ એક વસ્તુ નથી. વાયરસ વાયરસ છે ને બહુ બધા રીઝન્સથી આવી શકે છે, બરાબર. કોમ્પ્યુટરનું પ્રોટેક્શન ઓછું હોય તો બી વાયરસ આવી શકે, કાં તો કોઈ બીજો માણસ હોય જે વાયરસ બનાવી ને કોઈ કોમ્પ્યુટરને હેક કરે તો બી વાયરસ આવી શકે. પણ ઓવરઓલ જે ઇલીગલ એક્ટિવિટી છે એને સાયબર ક્રાઇમ કહેવાય છે. હવે આના પછીનો પ્રશ્ન આવે છે કે કોમ્પ્યુટર નેટવર્ક that spans a regional, national or global area is called LAN, MAN, WAN અને CAN. આ ચાર ઓપ્શન દીધેલા છે. તો બેઝિકલી એમ પૂછવા માગે કે કોઈ બી કોમ્પ્યુટર નેટવર્ક, બરાબર, જેમાં રિજનલ, નેશનલ અને ગ્લોબલ એરિયા કવર કર્યો હોય, બરાબર, તો એમાં જે પહેલું ઓપ્શન છે, તો અહીંયા પહેલું ઓપ્શન છે LAN, જે છે લોકલ એરિયા નેટવર્ક, બરાબર. પણ લોકલ એરિયા નેટવર્ક શું કામ ના આવે કે અહીંયા આપણે એક પર્ટિક્યુલર એરિયા નથી કવર કરતા, બરાબર. આપણે રિજનલ, નેશનલ અને ઓલ ઓવર ધ વર્લ્ડ કવર કરીએ છીએ. પછી MAN આવે. હવે MAN એટલે શું કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, એ ખાલી મેટ્રોપોલિસ સિટીઝમાં લાગુ પડે છે. પછી WAN વાઇડ એરિયા નેટવર્ક અને CAN એટલે કેમ્પસ એરિયા નેટવર્ક. કેમ્પસ એરિયા નેટવર્ક એટલે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ સ્કૂલ કે કોલેજ હોય, બરાબર, એ પૂરતું નેટ આપણે અવેલેબલ કરતા હોય તો એને કહેવાય CAN, કેમ્પસ એરિયા નેટવર્ક. તો જે WAN છે વાઇડ એરિયા નેટવર્ક, બરાબર, તો એ વાઇડ એરિયા નેટવર્ક છે એ આનો આન્સર છે છઠ્ઠા ક્વેશ્ચનનો, કે એ આપણે રિજનલ, નેશનલ અને ગ્લોબલ એરિયાને આપણે કવર કરી શકશું WANથી. એના પછી સાતમો પ્રશ્ન આવે છે CPU કન્સિસ્ટ ઓફ કંટ્રોલ યુનિટ એન્ડ ALU, સ્ટોરેજ ડિવાઇસ એન્ડ ALU, ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ, ઇનપુટ ડિવાઇસ એન્ડ કંટ્રોલ યુનિટ. તો અહીંયા આપણે સાતમા પ્રશ્નમાં CPUમાં કઈ બે મેઇન વસ્તુઓ હોય છે? પહેલો એક છે કંટ્રોલ યુનિટ, બરાબર, બીજું છે આર્થમેટિક લોજિક યુનિટ, જે છે જેનું શોર્ટ ફોર્મ છે ALU. તો અહીંયા જે પહેલો ઓપ્શન છે એ આપણો આન્સર છે. એના પછી CPU સ્ટેન્ડ્સ ફોર, CPUનો ફૂલ ફોર્મ શું છે? તો એ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરાબર. એના પછી આવે છે ફોર શોર્ટ ડિસ્ટન્સ, નાના ડિસ્ટન્સ માટે કયું નેટવર્ક આ ચારમાંથી છે? LAN, MAN, WAN કે CAN. આપણે ફૂલ ફોર્મ ડિસ્કસ કર્યા હતા હમણાં કે LAN એટલે લોકલ એરિયા નેટવર્ક, પછી MAN એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, WAN એટલે વાઇડ એરિયા નેટવર્ક ને CAN એટલે કેમ્પસ એરિયા નેટવર્ક. તો અહીંયા આપણે શું પૂછ્યું છે? નાના ડિસ્ટન્સ માટે. હવે નાના ડિસ્ટન્સ માટે આપણે મોસ્ટલી લોકલ એરિયા નેટવર્ક એટલે LAN ઉપયોગ કરીશું, બરાબર. હવે આના પછી આવે છે ઇન એન ઈમેલમાં વેર વિલ યુ એડ ધ રેસિપિયન્ટ ઈમેલ એડ્રેસ whom you want to send the copy of an email. એટલે આપણે જ્યારે જે માણસને સેન્ડ કરવાનું છે એનો ઈમેલ એડ્રેસ આપણે આ જે ચાર ઓપ્શન દીધેલા છે એમાંથી કઈ આગળ એડ કરીશું? તો અહીંયા આપણે CC ઉપર એડ કરીશું, બરાબર. જો જ્યારે તમે ઈમેલ ખોલીશો ને તો આ એક ઓર્ડરમાં દીધેલો હશે ટુ CC, BCC ને સબ્જેક્ટ. તો એમાં આપણે CCમાં એડ કરીશું, બરાબર, ઓપ્શન B. પછી 11મો ક્વેશ્ચન ઇન એક્સેલ ધ intersection of a row and column is called સેલ, લેબલ, સ્ક્વેર કે વર્કશીટ, બરાબર. તો અહીંયા જે આન્સર છે એ છે સેલ. જ્યારે એક રો અને કોલમ, બરાબર, મળતા હોય તો એ વખતે એક જે સ્ક્વેર બને છે એને શું કહેવાય છે? બેઝિકલી એમ પૂછવા માગે છે, બરાબર.
તો એને કહેવાય છે સેલ. એના પછી 12મો ક્વેશ્ચન, ઇન MS એક્સેલ કલેક્શન ઓફ વર્કશીટ ઇઝ નોન એઝ વર્કબુક. બરોબર, એક્સેલ બુક ન કહેવાય, શીટ બુક ન કહેવાય, વર્કશીટ ન કહેવાય, એને કહેવાય વર્ક બુક. હવે આના પછી 13મો ક્વેશ્ચન આવે છે કે ઇન MS એક્સેલ ટુ ઇન્સર્ટ અ ફોર્મ્યુલા ઇન સેલ વી મસ્ટ બિગિન ધ એન્ટ્રી વિથ એન ઓપરેટર. જો અહીંયા 4 ઓપરેટર તમને દીધેલા છે, ઇક્વલ ટુ, પછી ડોલર સાઇન, એટ ધ રેટ અને હેશટેગ. બરાબર, તો આ જે હેશટેગ છે તો એનો ઉપયોગ આપણે સોશિયલ મીડિયા નેટવર્ક્સ ઉપર કરીએ છીએ, એ એક્સેલમાં બહુ ઓછો ઉપયોગ થાય છે. બરાબર, એના પછી એટ ધ રેટ આપણે જ્યારે કોઈનું નામ અને કોઈનો એડ્રેસ આપણે કનેક્ટ કરવા હોય ત્યારે આપણે એટ ધ રેટ ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈને ઈમેલ સેન્ડ કરો છો, બરાબર, તો એના ઈમેલ એડ્રેસમાં શું લખેલું હોય, xyz@gmail.com કાં તો yahoo.com. બરાબર, એના પછી ડોલર સાઇન, એનો તે અલગ ઉપયોગ છે. તો આમાં જે ઓપ્શન છે કયું બાકી રહ્યું, એ છે ઇક્વલ ટુ. બરાબર, એના પછી આવે છે પ્રશ્ન 14, ઇન MS પેઇન્ટ વિચ એક્સટેન્શન ઇઝ નોટ સપોર્ટેડ. હવે અહીંયા MS પેઇન્ટ આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે કયું એક્સટેન્શન MS પેઇન્ટ સપોર્ટ નથી કરતો, તો એ આપણે આમાંથી કેવી રીતે ખબર પડશે? તો જુઓ, અહીંયા આપણે 4 ઓપ્શન દીધેલા છે, JPEG, પછી ડોક, પછી GIF ને PNG. બરાબર, તો આ 4માંથી MS પેઇન્ટ કયું સપોર્ટ નથી કરતો? જો આપણે જ્યારે MS પેઇન્ટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાં ઓપ્શન આવે છે કે તમે જે ફાઇલ સેવ કરો છો એનું નામ લખો. બરાબર, ને નીચે આપણે કઈ ફાઇલ ઉપર આપણે સેવ કરવું છે એ બી પૂછે છે. બરાબર, કે JPG, PNG, GIF. બરાબર, તો એ જે 3 ઓપ્શન છે એ તો લાગુ પડે, પણ એક ઓપ્શન બાકી રહ્યું છે જે છે .doc. હવે MS પેઇન્ટ શું છે, મોસ્ટલી આપણે ફોટોસ માટે ઉપયોગ કરીએ છીએ, ફોટોસ એડિટ કરવા માટે કાં તો ફોટોસ જનરેટ કરવા માટે. બરાબર, તો આ જે DOC છે એનું ફૂલ ફોર્મ શું છે, બેઝિકલી એ ડોક્યુમેન્ટ એક્સટેન્શન છે. બરાબર, એ આપણે જ્યારે MS એક્સેલ, પછી MS આપણે વર્ડ, બરાબર, એ બધું આપણે જ્યારે સેવ કરવું હોય ત્યારે મોસ્ટલી DOX કાં તો DOC ઉપયોગ થાય છે. તો MS પેઇન્ટમાં એ લાગુ નથી પડતો. તો એ આપણો 14મો આન્સર છે. એના પછી આવે છે 15મો ક્વેશ્ચન, ઇન વિચ ઓરિયન્ટેશન ધ ટેક્સ્ટ ઇઝ પ્રિન્ટેડ લેન્થવાઇઝ. બરાબર, તો અહીંયા લેન્થવાઇઝ આપણે જે ટેક્સ્ટ પ્રિન્ટ કરીએ છીએ, બરાબર, આપણે ફોર એક્ઝામ્પલ વર્ડમાં, તો એ જે ઓરિયન્ટેશન છે એને શું કહેવાય, એને કહેવાય પોર્ટ્રેટ. બરાબર, પોર્ટ્રેટ એટલે ઊભું ને લેન્ડસ્કેપ એટલે આડું. બરાબર, આપણે જ્યારે લેન્થ લાંબી હોય, બરાબર, લખવાની લેન્થ બહુ લાંબી હોય ત્યારે આપણે લેન્ડસ્કેપનો ઉપયોગ કરીએ છીએ, પણ પોર્ટ્રેટ એટલે જ્યારે આપણે વિડ્થ લાંબી હોય. બરાબર, હવે અહીંયા આપણે અહીંયા ઓરિયન્ટેશનની વાત કરીએ છીએ, જે ટેક્સ્ટ વિડ્થ પ્રમાણે આપણે પ્રિન્ટ કરીએ છીએ તો એને શું કહેવાય છે, એને કહેવાય છે લેન્ડસ્કેપ. બરાબર, એના પછી 17મો ક્વેશ્ચન, પ્રોગ્રામ ધેટ ઇન્ફેક્ટ્સ અધર પ્રોગ્રામ્સ બાય મોડિફાઈંગ ધેમ ઇઝ કોલ્ડ સર્ચ એન્જિન, વાયરસ, એન્ટીવાયરસ અને સાયબર ક્રાઇમ. જો અહીંયા આપણે શું પૂછેલું છે કે કોઈ બી પ્રોગ્રામ એવો છે જે બીજા પ્રોગ્રામને ઇન્ફેક્ટ કરે છે કાં તો મોડિફાઈ કરે છે, તો અહીંયા શું છે, આપણે એન્ટીવાયરસ કે સર્ચ એન્જિન એ લાગુ નથી પડતો. બરાબર, અહીંયા 2 ઓપ્શન બાકી રહે છે, જે છે વાયરસ અને સાયબર ક્રાઇમ. હવે બેઝિકલી વાયરસ શું કરે છે, કાં તો કોમ્પ્યુટરને સ્લો ડાઉન કરી નાખશે, કાં તો થોડું મેનિપ્યુલેશન એની પ્રમાણે કરશે. બરાબર, ને બીજી બાજુ સાયબર ક્રાઇમ શું છે, એ સાયબર ક્રાઇમ છે એ મોસ્ટલી હેકર્સ દ્વારા પેલું વાયરસ નાખેલા હોય જે પ્રોગ્રામને મેનિપ્યુલેટ કરે છે. બરાબર, તો એ ટાઈપનો જે સાયબર ક્રાઇમ છે, કાં તો પછી આપણે કહીએ કે એ ટાઈપનો કોઈ બી વ્યક્તિ ઇલીગલ એક્ટિવિટી કરે છે એને કહેવાય સાયબર ક્રાઇમ. પણ અહીંયા ખાલી આપણે પ્રોગ્રામ પૂછેલો છે, બરાબર, જે ઇન્ફેક્ટ કરતો. અહીંયા જે આન્સર આવે છે એ છે વાયરસ. બરાબર,
ઓપ્શન બી. એના પછી આવે છે સ્પ્રેડશીટ્સ આર સેવ્ડ વિથ એક્સટેન્શન. આપણે સ્પ્રેડશીટ્સ છે તો એ કયા એક્સટેન્શનથી સેવ થાય છે? તો અહીંયા 4 ઓપ્શન દીધેલા છે: .xls, .doc, .pdf ને .mp3. બરાબર. અહીંયા જે છેલ્લા 2 ઓપ્શન છે એ મોસ્ટલી આપણે જે MP3 છે એ મ્યુઝિક માટે ઉપયોગ થાય છે. બરાબર. મ્યુઝિક આપણે જ્યારે સેવ કરીએ છીએ બરાબર ત્યારે એનું એક્સટેન્શન MP3 છે. બરાબર. એના પછી PDF છે તો એ જ્યારે આપણે કોઈ બી ફાઇલને સિક્યોર રાખવી હોય બરાબર કે જેમાં મેનિપ્યુલેશન ન થઈ શકે તો ત્યારે આપણે .pdfનો એક્સટેન્શન ઉપયોગ કરીએ. એના પછી ડોક્યુમેન્ટ છે આપણે એને કોઈ સેવ કરવું હોય તો આપણે DOC ઉપયોગ કરીએ છીએ. ને અહીંયા જે XLS છે ને એ આપણે કોઈ બી સ્પ્રેડશીટ માટે ઉપયોગ કરીએ છીએ. એ એક્સટેન્શન છે. હવે અહીંયા પાછો એ સેમ ક્વેશ્ચન આવ્યો છે કે સ્પ્રેડશીટ્સ આર સેવ્ડ વિથ એક્સટેન્શન, તો કે ઓપ્શન સી XLS. બરાબર. એના પછી ક્વેશ્ચન નંબર 20, ધ એક્સપાન્શન ઓફ LAN ઇઝ. હવે મેં અહીંયા તમને પહેલાં કીધેલું કે શોર્ટ ડિસ્ટન્સ માટે કયું નેટવર્ક ઉપયોગ થાય છે બરાબર. તો તમે કીધેલું કે LAN લોકલ એરિયા નેટવર્ક. તો અહીંયા તમને જો યાદ હોય તો તમને ડાયરેક્ટલી આન્સર મળી જશે કે આ જે 4 ઓપ્શન છે: લોકલ એરિયા નેમ, લોકલ એરિયા નેટવર્ક, લોજિકલ એરિયા નેટવર્ક, લીગલ એરિયા નેટવર્ક. તો અહીંયા જે આન્સર આવશે એ છે લોકલ એરિયા નેટવર્ક. એના પછી આવે છે ધ એક્સપાન્શન ઓફ RAM ઇઝ. જો આમાં 4 ઓપ્શન દીધેલા છે: રીડ ઓક્ટેટ મશીન, રેન્ડમ એક્સેસ મેમરી, રેડ એક્સેસ મેમરી ને રેન્ડમ એક્સેસ મશીન. તો જો અહીંયા જો તમે ઇનિશિયલ્સ પકડો તો એમાં જે પહેલું ઓપ્શન છે રીડ ઓક્ટેટ મશીન એ ઉડી જાય છે. શું કામ? EROM બનાવે છે જે આપણા ક્વેશ્ચન પ્રમાણે વ્યાજબી નથી. તો હવે અહીંયા જે 3 ઓપ્શન છે B, C અને D, તો એમાંથી કયું લાગુ પડે છે RAMનું ફૂલ ફોર્મ? તો અહીંયા RAMનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી. બરાબર. એના પછી હવે આવે છે ક્વેશ્ચન નંબર 22 કે ધ એક્સપાન્શન ઓફ ROM ઇઝ. તો અહીંયા રીડ ઓક્ટેટ મશીન, રીડ ઓનલી મેમરી, રેન્ડમ ઓનલી મેમરી ને રીરાઇટ ઓક્ટેટ મશીન. તો આ જે A અને D છે ને એ કંઈ લાગુ નથી પડતા આ ક્વેશ્ચનના હિસાબે. તો કયા કયા બચે છે? રેન્ડમ ઓનલી મેમરી કે રીડ ઓનલી મેમરી? તો અહીંયા જે ઓપ્શન આવે છે રીડ ઓનલી મેમરી એ આ પ્રશ્નનો આન્સર છે. બરાબર. એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 23, ધ એક્સપાન્શન ઓફ WAN. આપણે આની પહેલાં પૂછ્યું હતું કે આપણે રિજનલ, નેશનલ અને ગ્લોબલ લેવલ ઉપર આપણે જો નેટવર્ક ફેલાવવું હોય બરાબર ઇન્ટરનેટનું, તો આપણે કયો નેટવર્કનો ઉપયોગ કરીશું? તો ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું કે એનો આન્સર છે WAN, જે છે વાઇડ એરિયા નેટવર્ક. બરાબર. તો અહીંયા જે એક્સપાન્શન છે WANનું એ શું છે? વાઇડ એરિયા નેટવર્ક. આના પછી આવે છે વોટ ડઝ ASAP સ્ટેન્ડ ફોર ઇન SMS લેંગ્વેજ. જ્યારે આપણે SMS કરતા હોય ત્યારે ASAP કાં તો ASAPનો ફૂલ ફોર્મ શું છે? તો એ છે એઝ સૂન એઝ પોસિબલ. બરાબર. એના પછી વોટ ઇઝ ધ શોર્ટકટ કી ફોર કોપી કોમાન્ડ. બરાબર. આપણે કોઈ વસ્તુને એક ફોલ્ડરમાંથી કાં તો એ સેમ ફોલ્ડરમાંથી બીજામાં કોપી કરવી હોય ત્યારે આપણે કયો કોમાન્ડનો ઉપયોગ કરીએ છીએ? તો આમાં 4 ઓપ્શન દીધેલા છે: Ctrl+C, Ctrl+V, Ctrl+A અને Ctrl+X. બરાબર. જો આપણે ઓપ્શન ડી લઈએ કે Ctrl+X, તો એ આપણે કોઈ બી ઓપ્શનને કટ કરવા માટે ઉપયોગ થાય છે. એના પછી Ctrl+A એ આપણે બધું ભેગુંથી સિલેક્ટ કરવું હોય તો ઉપયોગ થાય છે. એના પછી Ctrl+V એ આપણે પેસ્ટ કરવું હોય ત્યારે એ ઓપ્શન એ શોર્ટકટ કી વપરાય છે. તો આપણી પાસે શું ઓપ્શન વધ્યું? એ છે Ctrl+C. જ્યારે આપણે Ctrl+C દબાવશું કોઈ બી વસ્તુ સિલેક્ટ કરીને તો આપણે ત્યારે એ વસ્તુ માટે એને કોપી કોમાન્ડ આપીશું. આના પછી આવે છે ક્વેશ્ચન નંબર 26,
હવે અહીંયા વોટ ઇઝ ધ શોર્ટકટ કી ફોર કટ કોમાન્ડ? આપણે આની પહેલાં હમણાં ડિસ્કસ કર્યો હતો કે કંટ્રોલ+C, કંટ્રોલ+V, કંટ્રોલ+A અને કંટ્રોલ+X. તો અહીંયા કંટ્રોલ+X આપણો જવાબ છે, બરાબર. કંટ્રોલ+C કોપી માટે છે, કંટ્રોલ+V પેસ્ટ માટે છે અને કંટ્રોલ+A ઓલ સિલેક્ટ માટે છે, બરાબર. તો એક ઓપ્શન બાકી રહ્યો જે છે કંટ્રોલ+X. એ કોમાન્ડ દઈને આપણે કોઈ બી વસ્તુને કટ કરી શકાશે. એના પછી વોટ ઇઝ ધ શોર્ટકટ કી ફોર સિલેક્ટ ઓલ કોમાન્ડ? તો સિલેક્ટ ઓલ કોમાન્ડ માટે આપણે હમણાં ડિસ્કસ કર્યું હતું કે કયો કોમાન્ડ ઉપયોગ થાય છે, કંટ્રોલ+A. એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 28, વોટ ઇઝ ધ શોર્ટકટ કી ફોર પેસ્ટ કોમાન્ડ? એ બી આપણે હમણાં ડિસ્કસ કર્યું હતું કે એ છે કંટ્રોલ+V. એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 29. હવે ક્વેશ્ચન નંબર 29માં વોટ ઇઝ ધ સેલ એડ્રેસ ઓફ 4th રો એન્ડ 4th કોલમ? બરાબર. તો અહીંયા આપણે જે સેલ એડ્રેસ છે એ હશે D4, બરાબર. વોટ ઇઝ ધ ડિફોલ્ટ નેમ ઓફ ન્યૂલી ક્રિએટેડ ફોલ્ડર ઇન વિન્ડોઝ? બરાબર. આપણે જ્યારે નવું ફોલ્ડર ક્રિએટ કરીએ છીએ તો એનો જે પહેલેથી કોમ્પ્યુટરે આપેલું નામ હોય એ કયું છે? તો અહીંયા આપણે 4 ઓપ્શન દીધેલા છે, ફોલ્ડર, ન્યૂ ફોલ્ડર કે બ્લેન્ક. તો અહીંયા તમે જ્યારે નવું ફોલ્ડર ખોલો છો કોમ્પ્યુટરમાં તો એનું ડિફોલ્ટ નામ ન્યૂ ફોલ્ડર છે, બરાબર. એના પછી આવે છે વોટ ઇઝ ધ એક્સપાન્શન ઓફ WYISMS? બરાબર. WYI આપણે જ્યારે ટાઈપ કરીએ છીએ એનો ફૂલ ફોર્મ શું છે, બરાબર. તો અહીંયા એનો આન્સર છે ફોર યોર ઇન્ફોર્મેશન. આના પછી આવે છે વેર ઓલ ડિલીટેડ ફાઇલ્સ વિલ બી સ્ટોર્ડ? બરાબર. એના ઓપ્શન આવે છે CD, ઓફિશિયલ ફોલ્ડર, પર્સનલ ફોલ્ડર કે રિસાયકલ બિન. તો અહીંયા જો આપણે CD જો આન્સર આપીએ તો એ એક એક્સટર્નલ ડિવાઇસ છે, બરાબર. એમાં ડિલીટેડ ફાઇલ સ્ટોર નથી થતી. એના પછી ઓફિશિયલ ફોલ્ડર, પર્સનલ ફોલ્ડર, બરાબર. તો આ ફોલ્ડર છે ને એ આપણે કોઈ બી બીજી ઇન્ફોર્મેશન છે તો એના માટે ઉપયોગ થાય છે. એના પછી આવે છે રિસાયકલ બિન. તો રિસાયકલ બિનમાં આપણે કોઈ બી ડિલીટેડ ફાઇલ્સ હોય એ સ્ટોર કરીએ છીએ ને આનું નામ રિસાયકલ બિન એવી રીતે રાખ્યું છે, શું કામ? કે જેનાથી આપણે જે ડિલીટેડ ફાઇલ હોય એ પાછી રિકવર કરી શકીએ, બરાબર. તો એ માટે આપણે અહીંયા કોઈ બી નકામી ફાઇલ હોય એ સ્ટોર કરીએ છીએ, ડિલીટ કરીએ છીએ. એના પછી વિચ ડિવાઇસ ઇઝ યુઝ ટુ કનેક્ટ ટેલિફોન લાઇન ટુ PC? તો અહીંયા 4 ઓપ્શન દીધા છે, હાર્ડ ડિસ્ક, પ્રિન્ટર, મોનિટર કે મોડમ. અહીંયા આપણે એક મોડમનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે જે ટેલિફોન લાઇન છે એને કોમ્પ્યુટર જોડે કનેક્ટ કરી ને આપણે શું કરશું? નેટ ઉપયોગ કરીશું, બરાબર. એના પછી આવે છે કે વિચ ઇઝ ધ શોર્ટ કી ફોર કોપી કોમાન્ડ? અહીંયા આપણે ડિસ્કસ કરેલો કે કંટ્રોલ+C એ શોર્ટકટ કી છે કોપી કોમાન્ડ માટે. પછી વિચ વન ઇઝ અ ડોન્ટ ઓફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી? આપણે ઇન્ફોર્મેશન સિક્યોર રાખવી હોય તો આપણે શું નહીં કરવાનું? જો પહેલા ઓપ્શન શું છે કે અઘરા પાસવર્ડ રાખવાના, બીજો ઓપ્શન શું છે કે કોઈને પાસવર્ડ આપવાનો નહીં, ત્રીજો ઓપ્શન શું છે કે બેકઅપ ડેટા આપણે પીરિયોડિકલી આપણે PCનો કરવાનો, કે પછી છેલ્લું ઓપ્શન એન્ક્રિપ્ટ લેપટોપ, હાર્ડ ડ્રાઈવ એન્ડ મોબાઈલ ડિવાઇસીસ. જે બીજા ઓપ્શન છે ને એ આપણે જે ઇન્ફોર્મેશન સિક્યોરિટીના સિક્યોર રાખવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, પણ આપણે શું નહીં કરવાનું? તો એનું ઓપ્શન છે B, કે કોઈને પાસવર્ડ નહીં આપવાનો, બરાબર. એના પછી વિચ વન ઇઝ અ સાયબર ક્રાઇમ? સાયબર ક્રાઇમમાં શું આવે છે? ઈમેલ સેન્ડ કરીએ છીએ એ આવે છે? નહીં. પછી ઓનલાઈન પરચેસિંગ, ફ્લિપકાર્ટ કે એમેઝોનમાંથી કરીએ છીએ એ આવે છે? નહીં. એના પછી ફ્રેન્ડ્સ જોડે આપણે ચેટિંગ કરીએ છીએ એ નહીં. તો એક ઓપ્શન વધ્યું છે કે ઓનલાઈન ગેમ્બલિંગ, સટ્ટો કરવાનો ઓનલાઈન. તો એ સાયબર ક્રાઇમમાં આવે છે. એના પછી આવે છે વિચ વન ઇઝ અ ફાઇલ મેનેજમેન્ટ ટૂલ ધેટ કમ્સ વિથ વિન્ડોઝ? તો અહીંયા 4 ઓપ્શન દીધેલા છે,
બરોબર, કે વિચ વન ઇઝ ધ ફાઇલ મેનેજમેન્ટ ટૂલ દેટ કમ્સ વિથ વિન્ડોઝ, બરોબર, કંટ્રોલ પેનલ, વિન્ડોઝ એક્સપ્લોરર, ડેસ્કટોપ કે નોટપેડ. તો અહીંયા વિન્ડોઝ એક્સપ્લોરર આપણા પીસી જોડે કે વિન્ડોઝ જોડે આવે છે, બરોબર. એના પછી વિચ વન ઇઝ અ સર્ચ એન્જિન. આમાં ચારેયમાંથી સર્ચ એન્જિન કયું છે? જો ફ્લિકર, હોટમેલ અને ફેસબુક એ આપણે ઇન્ટરેક્શન માટે ઉપયોગ કરીએ છીએ. પણ જો સર્ચ એન્જિનની વાત કરીએ તો જ્યારે આપણે કશું સર્ચ કરવું હોય તો આપણે શું કરીએ છીએ? કાં તો યાહુ કાં તો ગૂગલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. મેં અહીંયા તમને પહેલાં બી કીધેલું યાહુ કે કાં તો પછી ગૂગલનો ઉપયોગ કરીએ છીએ. તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિચ વન ઇઝ અ સર્ચ એન્જિન. તો અહીંયા ફ્લિકર, ઓર્કુટ, હોટમેલ કે યાહુ. તો અહીંયા યાહુ આન્સર છે, બરાબર. આના પછી આવે છે ક્વેશ્ચન નંબર 40 કે તો અહીંયા વિચ વન ઇઝ અ સોશિયલ નેટવર્કિંગ સાઇટ. તો અહીંયા ચારમાંથી કયું સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે? આઉટલુક એક્સપ્રેસ, ફેસબુક, લોટસ નોટ્સ કે મોઝિલા. તો અહીંયા આપણે જો ફ્રેન્ડ્સ જોડે ચેટિંગ કરવું હોય તો એના માટે કયો ઉપયોગ થાય છે? અહીંયા ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે ફેસબુકનો ઉપયોગ થાય છે, બરાબર. એક જ મિનિટ. હા, ફેસબુકનો ઉપયોગ થાય છે, બરાબર. અરે ઓકે, એક જ મિનિટ. અહીંયા ફેસબુકનો ઉપયોગ થાય છે, બરાબર. વિચ વન ઇઝ અ વેબ બ્રાઉઝર. તો આમાં ચારેમાંથી વેબ બ્રાઉઝર કયું છે? ફેસબુક, હોટમેલ, ઇન્ટરનેટ એક્સપ્લોરર કે આઉટલુક એક્સપ્રેસ. તો અહીંયા ઇન્ટરનેટ એક્સપ્લોરર એ વેબ બ્રાઉઝર છે, આપણે બ્રાઉઝિંગ કરી શકશું, બરાબર. એના પછી આવે ક્વેશ્ચન નંબર 42 વિચ વન ઇઝ એન ઇનપુટ ડિવાઇસ. તો આમાંથી ઇનપુટ ડિવાઇસ કયું છે? સ્પીકર, જોયસ્ટિક, મોનિટર કે પ્રિન્ટર. બરાબર. આપણે કોઈ બી ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરમાં નાખવી હોય છે ત્યારે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીશું? તો એ છે જોયસ્ટિક. જોયસ્ટિક મોસ્ટલી શું છે, અત્યારે તો ઉપયોગ નહીં થતું પણ મોસ્ટલી પહેલાં ગેમિંગ માટે ઉપયોગ થતો, બરાબર. પેલો આપણે કોઈ બી ગાડી હોય, બરાબર, એનો જે પેલો ગેર હોય, આ જોયસ્ટિક એ સેમ ટાઈપનું હોય છે, બરાબર. વિચ વન ઇઝ એન આઉટપુટ ડિવાઇસ ઓફ ધ કોમ્પ્યુટર. આઉટપુટ ડિવાઇસ કયું છે? બરાબર, જ્યાંથી આપણે કોમ્પ્યુટરમાંથી ઇન્ફોર્મેશન બહાર કાઢી શકીએ છીએ. તો એ છે પ્રિન્ટર, બરાબર. પ્રિન્ટરને આપણે કોઈ બી ઇન્ફોર્મેશન હોય કોમ્પ્યુટરમાં એ આપણે એક હાર્ડ કોપીમાં લેવી હોય તો આપણે શું કરશું? એનું પ્રિન્ટ આઉટ કાઢીશું. તો પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસ છે. એના પછી વિચ વન ઇઝ નોટ અ સ્ટોરેજ ડિવાઇસ. સ્ટોરેજ ડિવાઇસમાં કયું ન આવે? એ છે પ્રિન્ટર, બરાબર. પ્રિન્ટર ખાલી આપણે ઇન્ફોર્મેશન બહાર કાઢીને આપે છે. વિડીયો ટેપ, યુએસબી ફ્લેશ ડ્રાઈવ અને મેમરી કાર્ડ એ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે ઉપયોગ થાય છે. એના પછી આવે છે વિચ વન ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. બરાબર. તો ઇન્સ્ટન્ટ કોમ્યુનિકેશન એ ફાયદો છે, બરાબર. મેકિંગ એડિક્ટિવ એ ગેરફાયદો છે. એના પછી એક્સેસ ટુ ઇન્ફોર્મેશન ને ઓનલાઈન માર્કેટિંગ ફોર બિઝનેસ. તો આમાંથી જે ગેરફાયદો એ છે કે આપણે એડિક્ટિવ થઈ જાય છે. સોશિયલ મીડિયા, ટિકટોક હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, ગમે એ હોય, બરાબર. તો એ ગેરફાયદો છે, ડિસએડવાન્ટેજ છે. એના પછી આવે છે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઓપ્શન શોઝ ધ સિનોનિમ્સ ફોર ધ વર્ડ વી ટાઈપ ઇન MS વર્ડ. બરાબર. તો આ ચાર ઓપ્શનમાંથી આપણે કોઈ બી વસ્તુનો જે સિનોનિમ કે એક્રોનિમ્સ હોય, બરાબર, એ વસ્તુ એ કઈ વસ્તુ બતાવે છે આપણે? તો એ છે થિસોરસ, બરાબર. એ એક ટાઈપની કોમ્પ્યુટર ડિક્શનરી છે, બરાબર. એના પછી છેલ્લો પ્રશ્ન, યુ વિથડ્રો ₹500 ફ્રોમ એન ATM. ધ ATM મશીન gives out ₹5,000. વિચ ઓફ ધ ફોલોઈંગ વુડ બી એથિકલી કરેક્ટ. તો આપણે જ્યારે કોઈ બી બેંકમાં જઈએ છીએ ને એમાં આપણે કોમાન્ડ આપીએ છીએ કે ₹500 મારે કાઢવા છે. તો આપણે બેંક ₹5,000 આપે છે તો આપણે શું કરીશું? તો આપણે આમાં ચાર ઓપ્શન દીધેલા છે કે કમ્પ્લેન્ટ, મેક અ કમ્પ્લેન્ટ, ટેક ધ મની,
ડ્રોપ ધ મની નિયર એટીએમ ને ગીવ ધ મની ટુ ધ પુઅર. તો જો આપણે જે પૈસા છે ઉપાડીએ છીએ ને વધારે પૂરતા ઉપડી જાય છે તો આપણે જે બેંક છે બરાબર, કાં તો બેંક કનેક્ટેડ ન હોય, ખાલી એટીએમ હોય, તો આપણે જે પર્ટિક્યુલર બેંકના હોય એની એ એમ્પ્લોયને આપણે કમ્પ્લેન કરીશું કે મેં આવી રીતે કાઢ્યા હતા પૈસા પણ આ વધારે પૂરતા નીકળે છે, તો આપણે કમ્પ્લેન કરીશું. બરાબર. તો આજે અહીંયા તમારું જે મોડ્યુલ 2 છે ESનું સેમેસ્ટર 1 એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હોપ તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે. થેન્ક યુ.